સુરતના વરાછામાં છેતરપિંડીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરાછા પોલીસ દ્વારા શહેરમાં અનડિટેક્ટ ગુનાઓ શોધવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ચોવટિયાને ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મુંગલામ અમૃતવેલ ગામનો રહેવાસી છે અને હાલ સુરત શહેર વિસ્તારમાં રહેતો હતો. આરોપી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2010માં છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા 7 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેતા આરોપીને આખરે વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે. તો આરોપી સામે CRPC 70 મુજબની કાર્યવાહી સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.